માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય સભ્ય શ્રી શ્રીમતી સંગીતાબેન પાટીલ આજે જળ સંચય જન ભાગીદારી સંકલ્પ એટલે કે કેચ ધ રેનનો સંકલ્પ લઈને જે આવ્યા છે એના માટે હું એના પર મારા વિચાર રજૂ કરવા માટે ઉભો થયો છું. માન્ય અધ્યક્ષ, ધરતીના પેતાળમાં પાણી કુદરતે જે સંગ્રહ કર્યું છે એને આપણે સિંચાઈ સ્વરૂપે અને પીવાના પાણી સ્વરૂપે ખૂબ વાપર્યું છે. આજ દિન સુધી આપણે સૌ કોઈ રજૂઆત સરકારમાં કરતા હોઈએ ત્યારે એમ જ કરતા હોઈએ છીએ કે અમને નર્મદાનું પાણી જોઈએ, કેનાલનું પાણી જોઈએ, મહીનું જોઈએ, તાપીનું જોઈએ, સાબરમતીનું પાણી જોઈએ, પણ ક્યારે એ તરફ વિચાર નથી કર્યો કે આપણે કુદરતનું પાણી લીધેલું પાછું આપવું છે. એ પાણી બચાવવાનું કામનું કોઈ યાદ કરાયું હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જયારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે અમને શરૂઆત કરેલી છે કે પાણીને આપણે બચાવવું પણ પડશે. માન્ય અધ્યક્ષ શ્રી, પાણી બચાવવાની વાત નરેન્દ્રભાઈએ માત્ર વાતોથી નહીં, પર ડ્રોપ મોર ક્રોપના ભાગરૂપે જીજીઆરસી જેવી કંપની બનાવી અને લોકો સૂક્ષ્મ પદ્ધતિ આધારિત ખેતી કરે તેના માટેની જીજીઆરસી ની સ્થાપના કરી અને આજે અમારા ઉત્તર ગુજરાત જેવા વિસ્તારને કદાચ ડાર્ક ઝોન હોવા છતાંય આજે જો પાણી બચી રહ્યા હોય તો એ માત્ર કારણ છે સૂક્ષ્મ પદ્ધતિ આધારિત ખેતી કરવાના લીધે બચી રહ્યા છે. માન્ય અધ્યક્ષ શ્રી, કુંવારાની ટપક પદ્ધતિમાં બનાસકાંઠા, હું જે જિલ્લામાંથી આવું છું એ જિલ્લો સૌથી મોખરે છે. માન્ય અધ્યક્ષ શ્રી, દેશની ધુરા જ્યારે નરેન્દ્રભાઈ સંભાળી અને જ્યારે એમની બીજી ટર્મ 2.0 મોદી ગવર્મેન્ટ આવી ત્યારે અમને પાણી માટે અલગ મંત્રાલય બનાવ્યું અને જ્યારે ત્રીજી ટર્મ આવી ત્યારે એની ધુરા, જે મંત્રાલયની ધુરા છે, એ અમારા પેજ સમિતિના પ્રણેતા અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબને સોંપી. અને જે દિવસે સોંપી એ દિવસની એક જ વાત, એમના દરેક પાર્ટીની મિટિંગ હોય, જાહેર જગ્યા હોય કે સરકારી પ્રોગ્રામ હોય, કેચ ધ રેન ના નામથી જ વાતની શરૂઆત કરતા હોય છે. અને એના પરિણામ પણ એવા મળ્યા કે માત્ર અધ્યક્ષશ્રી 5 મહિનાની અંદર આખા દેશમાં 5.5 લાખથી વધુ બોર રિચાર્જના સ્ટ્રક્ચરો કમ્પ્લીટ થઈ ગયા છે અને આ વર્ષના લક્ષ્યાંકની અંદર એમને 10 લાખ સ્ટ્રક્ચરોનો લક્ષ્યાંક રાખ્યો છે અને મને વિશ્વાસ છે 100% પૂર્ણ થશે. માન્ય અધ્યક્ષશ્રી, આખા રાજ્યમાં જળ સંચય જન ભાગીદારીના ભાગરૂપે 32,400 થી વધુના સ્ટ્રક્ચરો એ ગુજરાત રાજ્યની અંદર જન ભાગીદારીથી બન્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા જિલ્લો અત્યાર સુધી સિંચાઈ વિભાગે જે પાણી રોકવાનું જે કામ કર્યું છે, દરિયામાં જે મીઠું પાણી વહી જાય એને રોકવા માટે 2 વર્ષથી ખેત તળાવડીનું આયોજન કરેલું છે. અને મને કહેતા આનંદ થાય છે કે અમારા જિલ્લાની અંદર આ વિભાગે 760 થી વધુ ખેત તળાવડીઓ બનાવી દરિયામાં જતું પાણી રોક્યું અને એ રોક્યું એની એમાઉન્ટ છે 418 કરોડ લીટર પાણીનો સંગ્રહ આ ખેત તળાવડીમાં કર્યો છે ને એના દ્વારા ખેડૂતો ખેતી કરી રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, મને એવું લાગે છે કે સરકારે પણ માન્ય ભૂપેન્દ્રભાઈએ નેમ લીધી છે, માન્ય મંત્રી સાહેબે નેમ લીધી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે બચાવવું છે. જેટલા પણ ડિફંક ટ્યુબવેલ, એટલે હું ગૃહના તમામ સદસ્યોને ધ્યાન દોરવા માંગીશ, રાજ્ય સરકારે એક 90-10 ની યોજના બનાવી છે. જેટલા પણ જૂના ટ્યુબવેલ પડ્યા છે એ અનકન્ફાઇન્ડ એક્વેફાયરમાં વરસાદનું પાણી ફરી રિચાર્જ થાય એના માટે 90-10 ની યોજના બનાવી છે. એટલે કે એ રિચાર્જ બનાવવા માટે જે પણ કઈ સ્ટ્રક્ચરનો ખર્ચ થાય એમાં 90% રાજ્ય સરકાર આપે અને 10% ખેડૂત આપે, એવી કદાચ આખા ભારતમાં કોઈ રાજ્ય યોજના નથી બનાવી. એ યોજના આપણી ભૂપેન્દ્રભાઈની સરકારે બનાવી છે. માન્ય અધ્યક્ષશ્રી, એક બીજી યોજના, નરેન્દ્રભાઈ જયારે દિલ્હીમાં બેઠા હોય ત્યારે દિલ્હીમાં બેઠા એમને એક ગેજેટ પ્રસિદ્ધ કર્યું છે, ગ્રીન ક્રેડિટનું ગેજેટ પ્રસિદ્ધ કર્યું છે ભારત સરકારે. અને મને વિશ્વાસ છે કે હવે જળ સંચયથી ખેડૂતોનો નાણાં સંચય કરવાનો રસ્તો ખુલી ગયો છે. માન્ય અધ્યક્ષશ્રી, જેમ કાર્બન ક્રેડિટ મળે એમ મારા ગુજરાતનો ખેડૂત એ જો જળ સંચય કરે
તો એને વોટર ક્રેડિટ મળે અને વોટર ક્રેડિટના ભાગરૂપે એને પૈસા મળે એવું આયોજન પણ આવનારા સમયમાં થઈ ગયું છે. એ ગૃહને જણાવતા મને આનંદ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા એ પણ આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ 6 જિલ્લાઓ કે જે ક્રિટિકલ ઝોનની અંદર છે, જે પાણી બહુ લે છે, એના માટે અટલ ભૂજલ યોજના આખા દેશમાં બનાવી. એમાં 6 જિલ્લાઓ આપણે સમાવેશ કર્યા છે. એમાં હું જે જિલ્લામાંથી આવું છું માન્ય અધ્યક્ષશ્રી, એને પણ સમાવેશ કર્યો છે. હું જે તાલુકામાંથી આવું છું એ ડીસા તાલુકો ખૂબ બટાકાની નગરી કહેવાય છે. પાણી પણ ખૂબ વાપરે છે અને પાણી રિચાર્જ પણ ખૂબ કરે છે. અને અમે તો નેમ લીધી, નરેન્દ્રભાઈ જયારે જીજીઆરસી દ્વારા જે યોજના બનાવી, માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે જેટલો પણ પિયત વિસ્તાર મારા તાલુકાનો છે એમાં 92% વિસ્તાર એ સૂક્ષ્મ પદ્ધતિ આધારિત ખેતી કરી રહ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, 8% માત્ર બાકી છે. અમે લક્ષ્યાંક સાથે ચાલીએ છીએ. જે રીતે અટલ ભૂજલની યોજનાઓનો અમને જે લાભ મળ્યો છે, અમારા ખેડૂતો લાભ લઈ રહ્યા છે, એમાં અમે 8% પૂર્ણ કરી ને આવનારા 1.5 વર્ષની અંદર અમે 100% સૂક્ષ્મ આધારિત ખેતી કરવા જઈ રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, અનેક એવા મોડેલો છે કે જે આપણે જોવા લાયક છે. જેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કેનાલનું પાણી એ ખેત તળાવડીમાં સંગ્રહ કરે, એ પાણીને સૂર્ય આધારિત પમ્પિંગ કરી અને એને પણ ડ્રીપ આધારિત ખેતી કરે એવો 100 હેક્ટરનો એરિયા મોડેલ બનાવ્યો છે. એવી જ રીતે અમારું એક મામાનગર તળાવ, જે નર્મદાનું પાણી તળાવમાં આવે, એ તળાવથી ફ્લોટિંગ પંપ દ્વારા એને ખેતી કરવામાં આવે. ખેડૂતને ડાર્ક ઝોનમાં આવવા છતાંય માન્ય ઉર્જા મંત્રી શ્રીએ વધારાનું એક કનેક્શન આપવાની જે યોજના બનાવી છે, એનાથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. તો હું માનું છું કે આવનારા સમયની અંદર આ જળ સંચય જન ભાગીદારી દ્વારા આપણે સૌ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જે સંગીતાબેન જે સંકલ્પ લઈને આવ્યા છે, એને સૌ સાથે જોડી અને આવનારા સમયની અંદર ગુજરાતને પણ પાણીદાર ગુજરાત બનાવીએ એવી વિનંતી સાથે હું આ સંકલ્પનું સમર્થન કરું છું.